એક સુંદર પ્રદેશમાં બધા પક્ષીઓ એકતા સાથે રહેતા હતા. પણ એક વરસ વરસાદ પડ્યો જ નહીં. ધીમે ધીમે તળાવ સુકાઈ ગયું, પાણી ખતમ થઈ ગયું. બધા પક્ષીઓ ભેગા થયા અને નક્કી કર્યું કે અહીં રહેવું હવે મુશ્કેલ છે. ચાલો બીજા પ્રદેશમાં જઈએ. એક પછી એક બધા ઉડી ગયા, પણ ત્યાં માત્ર હંસ અને હંસલી જ બાકી રહ્યા. ચાલો આપણે પણ જઈએ. અહીં હવે શું રાખ્યું છે? મારી ઉંમર થઈ ગઈ છે. સુખ દુઃખ તો આવતા જ રહે. કાલે વરસાદ પડી રહેશે. પણ સ્ત્રી હઠ સામે કોઈનું ચાલતું નથી અને બંને ઉડી ગયા. સાંજ પડી. તેઓ એક મોટા સરોવર પાસે પહોંચ્યા. મીઠું પાણી, મોટા ઝાડ અને એક વિશાળ વડનું ઝાડ. પણ એક પણ પક્ષી કે પ્રાણી નહોતું. આટલું સારું સ્થળ, છતાં કોઈ નથી. કંઈક તો ગડબડ છે. ચાલો અહીંથી નીકળી જઈએ. ના, હવે હું થાકી ગઈ છું. અમે અહીં જ રહીશું. રાત્રિનો રહસ્ય. અડધી રાતે અવાજ આવ્યો. ઘૂ 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 ઘૂ. હંસલી મજાકમાં બોલી, જેની માં ઉલટી, એના પુત્ર ઉલટા. આ સાંભળીને ઘુવડને ખૂબ ગુસ્સો આવ્યો, પણ તે શાંત રહ્યો. સવારનો ન્યાય. સવારે ઘુવડ આવ્યો અને કહ્યું, હંસ હંસલી મારી પત્ની છે, એને મને સોંપી દે. શું વાત કરો છો? એ મારી પત્ની છે. ઘુવડ બોલ્યો, ચાલો સમાજ પાસે ન્યાય કરાવીએ. બધા પશુ પક્ષીઓ ભેગા થયા, પણ બધા ડરતા હતા, કારણ કે ઘુવડ શક્તિશાળી હતો. 5 આગેવાનોએ નિર્ણય આપ્યો. હંસલી ઘુવડની છે. હંસ રડવા લાગ્યો, આ કેવો ન્યાય, આ કેવો સમાજ. ત્યારે ઘુવડ પોતે બોલ્યો, હંસભાઈ, મને હંસલી નથી જોઈતી. હું તો ફક્ત તમને બતાવવા માંગતો હતો કે આ સમાજમાં શક્તિશાળી માણસને જ ન્યાય મળે છે, સાચો કે ખોટો હોવા છતાં. હંસલી તો તમારી જ છે. આ આખી દુનિયાને ખબર છે. જ્યાં ન્યાય શક્તિ પર આધારિત હોય, ત્યાં સત્ય હારતું હોય છે. ખોટા લોકો કરતાં ખોટો નિર્ણય આપનાર સમાજ વધારે ખતરનાક હોય છે. આજકાલ બધે આવું જ ચાલે છે. બધા જ સમાજમાં ચાલે છે.